તો જય શ્રી રામ, જય માતાજી ઓલ ફ્રેન્ડ, સ્વાગત છે આપણા એક નવા બ્લોગમાં। તો આપણે ડાયરેક્ટ આવી ગયા છીએ રેલવે 4 વાગે। એવું હલે એ ચાલ કોણ લઈને આવું? આ છે અમારા જયેશભાઈ। આજે પહેલી વાર એક્ટિવા ચલાવી છે અને એમાં ખબર નહીં પડતી, સ્ટેન્ડ દેખાતું નથી। સ્ટેન્ડ નહીં દેખાતું? હાર્યું ભલે ગયું સિતોરિયો ના હવારવા જતા સિતોરિયો હોવા ટોકો લઈને જતો નવા। એવું હે? તમે તો ખીચડી નહીં મળતા તો હવારવાની શું જરૂર હતી? પાડેલી છે પણ અમુક બીજી આવી જાય। એ છે બીજી આવી જાય પાર્કિંગ હોય ને વાહી ખતરનાક એટલે લોક નહીં વખાતું। ચિત્રા જીવલ્યા હે પાકે હવે રાઈડ લોક ની ચાહતું એક્ટિવા પહેલી વાર ચલાવીને આવી નું ફૂલ કરો લેલી પકડ ચાવી મેં કહ્યું હમણાં હવા મૂડવી લાગે છે મોરી નહીં કાલ કે પહોંચી બસ સ્ટેન્ડ હું ખબર ભાઈ મને તો ઘરે મોકલા લઈ જાય કે જા ભાઈ ચિકન જેડ ઊભું રાખ્યું પણ ચાવી ફેરવાનું તો ભૂલી ગયો આડે તો પેલા ડ્રમમાં ગાલે જ દાડે રેસ્ટો પકડેલો બીજું ભાઈ પકડ ટકા બે હાલ ડ્રમ ઉડવું લાગે। તો ફ્રેન્ડ્સ આપણે 3 કિલોમીટર દોડીશું, રનિંગ કરીશું અને પછી એક્સરસાઇઝ કરીશું, પછી પાછો તમને હું મળું। તો ફ્રેન્ડ્સ આપણે ચેક કરીએ કે આપણા વેબરને કેટલું આપણને સપોર્ટ કરે હા, કે આપણી ચેનલ સબસ્ક્રાઈબ હા કે નહીં। ચાલુ બ્લોગ આવવા મળશે તો આજે અમે જઈ રહ્યા છીએ મૂવી જોવા। તો અમારી સાથે છે 1 વર્ષ જૂનો બ્લોગ, મોહનભાઈ, આ છે અમારા વિશાલભાઈ, આ છે અમારા ઉદયભાઈ। તો ચાલો આપણે નીકળીએ। જો ફ્રેન્ડ્સ અમારા ભાઈબંધો આટલો સપોર્ટ કરે, જો અમને સબસ્ક્રાઇબ નહીં કરી જો તો રાહત ના ઓકે રહો અંદર તો રહો અંદર હા અંદર તો રહો એ તો ભૂલી ગયો તો યાર ભૂલી રહ્યો તો વારી તો આપણે સબસ્ક્રાઇબ કરી દઈએ। ઊંઘ આવતી નહીં યાર। તો ફ્રેન્ડ્સ તમે પણ આવો સપોર્ટ બતાવજો, ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો આ ભાઈ નામ તો કરી દીધી આ તે એટલે આવી જો તો ભાઈ અહીં હેડવાનું થતું નહીં, તમે કઈ સિક્યોરિટી બહુ હા એટલે રિસ્ક લેવાનો થતો નહીં, એટલે હવે એક્ટિવા લઈને પાછળ જ કઈ વારે જવાનું ને ભાઈ આજે ખીચડી નાખી નહીં કમલો કરી દે આપણો। હા તો પથારી ફરી જાય છે ને કમલો કરો તો અમારી પડી ગઈ છે એટલે મેં રીચ કરી આપણે પૈસા આગળના પોસતદાર ને એ નહીં પગ બગ લઈ જાય તો શું કરવાનું? તો હેડે જેવા ના રહીએ ને। આજે દૂધ નાખ્યું નહીં એટલે ગાય થઈ ગયો। તો આજે પ્રોગ્રામ ચેન્જ છે આપણો, જોગણીમાં જઈને બતાવું તમને। રિટર્ન લે હવે બીજું લે તો ફ્રેન્ડ્સ આપણે જોગણીમાં આવી ગયા છીએ। આ છે જોગણીમાનું મંદિર, દર્શન કરી લો સવારમાં। તો હવે આપણે અહીં જ એક્સરસાઇઝ કરીશું। અહીં દૂધવાનું 3 કિલોમીટર 2.5 કિલોમીટર અહીં દૂધ છું ભાઈ, થોડું વોર્મઅપ કરીશું પછી એક્સરસાઇઝ કરીશું, એ તમને બતાવશું।
તો ફ્રેન્ડ્સ આપણે એક્સરસાઇઝ કરીને આવી ગયા, તો હું હજુ નહીં બહીને તમને પાછો મળું. તો ફ્રેન્ડ્સ આપણે નહીં ભાઈ તૈયાર થઈને આવી ગયા છીએ દીવાબત્તી કરવા. તો આપણે દીવાબત્તી કરીને પછી દૂધ ભરાવા જઈશું નાસ્તે. તો ફ્રેન્ડ દૂધ પર આપણે તૈયાર થઈ ગયા છીએ. જોઈ શકો છો તમે એક્ટિવા પર દૂધ મૂકી દીધું. હા હું વહેલો એટલે બોલું ચમકાતું તો રૂમાલ ને બંધે ચમકા હવારમાં બહુ ઠંડી એટલે તો હું દૂધ ભરાઈ લાવીને તમને પાછું. ચા આવી ગયો છે, તો ચા પીને હું તમને પાછો મળું. ફ્રેન્ડ્સ આપણે પાસે આવી ગયા છે દુકાને ચા પીને નાસ્તો વાસ્તો કરીને. તો આજે કંઈ પ્લાન નથી, કાલે ગયા હતા પણ આજે કંઈ પ્લાન નથી જવાનો, તો આપણે આજે દુકાને જ બેસવાનું. હા જો કાંઈ પ્લાન જવાનો હશે તો હું તમને બતાવીશ કે કઈ જગ્યાએ જવાનું. હા તો ફ્રેન્ડ્સ અહીંથી આપણે જવાનું છે જોગણીમાના મંદિરે, કેમ કે દીવાબત્તી કરવા જવાનું છે. આમ તો હોજે જ આવે પણ આની ફેર બપોરે જ આવ્યા, કેમ કે બહાર જવાનું ને એટલે તો હું ડાયરેક્ટ જોગણીમાં જઈને મળું તમને. તો ફ્રેન્ડ આપણે જોગણીવાળા મંદિરે આવી ગયા છીએ, જોઈ શકો છો તમે. તો દીવાબત્તી કરી પોતું પોતું કરી પાછો મળું તમને. પેલા વાલીએ પછી કૂટું કરી દઈએ. તો ફ્રેન્ડ્સ હમણાં ફોન સ્વિચ ઓફ થઈ ગયો એટલે બ્લોગમાં થોડું શૂટ થયું નથી, એટલે અત્યારે આપણે દુકાને આવી જઈએ. ખાઈ ભાઈ અત્યારે જવાનું છે ભજનમાં. વિશાલભાઈને તો મેં તમને જે દુકાન બતાવી હતી બાપા સીતારામ, ત્યાં પાછળ મંદિર હતું, ત્યાં ભજન છે આજ રાતે. તો આપણે ત્યાં જવાનું છે, પણ વિશાલભાઈ છે નહીં ત્યાં, તો આપણે એકલા જ જવું, એકલા નહીં જવું પછી, જેમ કે એકલા હા ને આપણે બધા ભાઈઓ બહાર બેઠા હા, હું તમને બતાવું શું શું હા. ભાઈ બેઠા છે થોડું ઉપર કર તમારે કઈ અક્ષર બેઠા છે. શું જુઓ વિડીયો? હા વિડીયો કોલ આવી ગયો, અક્ષર વિડીયો કોલ આવી ગયો ભાઈ ના.
અમારા વિકાસ બેઠા છે. વ્લોગ છે ભાઈ. હા બ્લોગમાં પાછળ કોઈ બેઠું નહીં? કોઈ નહીં. તારો કોણ બેહો? હેડો ભાઈ જવું નહીં? હા મારો લેતા હે. હું તો તમારો કોણ છો મિત્ર? એ તો મેરા મિત્ર તો મેરા લાઈવ કરો ભાઈ. તો ફ્રેન્ડ્સ અમે હું જોઈએ છું બાબા સીતારામના મંદિરે. કે તે તાર નહીં આવવાનું? ભાઈ ખોલ દી. પાછળ ખોલ પાછળ. સીધી કર. આ ભાઈ તો ધૂસો લઈને જ ફર અંદર. ઘર ગાડીમાં જ બનાવ્યા ભાઈ. જો ભાઈ બાપા સીતારામના મંદિરે નહીં જો. એટલી મોટી ગાડી આવે ને. હા ખબર એને સોપાનો હવા બની જાય. ઓવા એવી ગાડી લાવવાની. કેટલા ચેન ભાઈ ચેન 2026. ભાઈ 2026 ચાલે. અરે આ સોરી 28. તો દી ભાઈ આપણે લેમ્બોર્ગિની લાવી દઈશું. હાલ તો બસ કે કરતા है तू तरक्की कर. પછી તરક્કી કરો ને. हाँ હા अभी तो भाई गेम खेलता है. डिंगो भाई आप क्या तरक्की करते हो? 1 लाख रुपये के फोन में खाली दड़ा खेलेगा. मैसेज કેટલાનો ભાઈ? 1,10,000 ના ફોન માં ખાલી બોલ આવો દડા રમવાના જો. આ જો पर भाई हफ्ते લીધો નથી. આ તેરા ડોગ દે. हमारा वाघ है तो वाघ. બ્લેક પેન્થર. એટલે ભાઈ જાને દે બાપા સીતારામ જા દે ની બે ઈ જવા દે. ગાડી ચો મેલે ઉડાનો દેખાય. એ તો ખરી જો પેલી દુકાન રહી ને દુકાન ની જોઈને બાજુ મેં દે. પેલી રિક્ષા પાછળ યાદ ના જા દે. માર ફોન જોવાની કો આઈ જો વાઘ. તો ફ્રેન્ડ્સ આજે અમે બાપા સીતારામના મંદિરે જોયું. ઈ જઈને હા ભજન કરો. ઈ જઈને તો ભજન કરાવવું પડે, સેવા કરવી પડશે. ચા બનાવ. કારો લે કારો હોય નહીં કર ફ્રેન્ડ્સ. એટલે કારો જીવો બુઢા એકલો એકલો જતો રહ્યો ભાઈ ગયો ખાવા મંચુરિયન ઇન મોમા હંગાત. અરે વાવ મંચુરિયન. ઇન મોમા હંગાત ખાવા જતો રહ્યો વિશાલ ભાઈ એકલા એકલા. આપણે તો કહેતા નહીં એનો નહીં વિકાસ વિશે. મેં આદો કીધું કોઈ હેડ ખાવા લેજો. તું બડા કે વિડિયો ચાલો ને મને બોલાવરાય નહીં અતાર. તારે થતી સેવા તો કરતો જ નહીં. તો ફ્રેન્ડ બાપા સીતારામે જઈને કેમેરામાં બોલાય નહીં ચમકા અવાજ બહુ આવે એટલે મારો અવાજ તો સંભળાય નહીં એટલે ડાયરેક્ટમાં વોઇસ એડિટ કરીને મૂકી દઈએ એટલે તમને ખબર પડી જાય. જો અમારે કીધું ભૈયા દે પા કે અમે જવાના નથી. એ પાહો કે હું જવાનો નહીં હો. તો બેસી જાય ને. હે તો કોણ બેસી રહ્યો પેલા. તો બાપા સીતારામે જઈને મળીએ તમને એડો ફ્રેન્ડ્સ. તો અમને એક ભાઈબંધે એવું કીધું કે તો ફોટા બનાવીને ઘરે તે અમે એમના ઘરે પહોંચી જાય ડાયરેક્ટ. એ તો નાખી તો કાલે યુટ્યુબ આવી જાય ભાઈ. તું છો ને આ સુની. પેલા છોકરાને પેલા ખાવા છોકરા નાખી લે. બોલો ખાવ લે. તારા ઉતારે હડો કમ્પ્લીટ થઈ ગયું. પડતી નહીં પડતો નહીં ગરમ. જલ્દી બી આ બાઈકમાં. તો આ છે અમારા ડિંગુભાઈ સિંગર. જો તમારે લગનની પથારી ફેરવવી હોય તો જ અમને બોલાવવાના કે બોલાવવા નહીં.
આપણે આજનો વ્લોગ આટલા સુધી જ રાખીએ. જો તમને વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઈક અને શેર જરૂરથી કરજો અને આવા જ વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. જય માતાજી, જય શ્રી રામ.